સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે રાજકોટથી ચોરેલા 5 બાઇક સાથે એક શખ્સને લાખણકાથી દબોચી પાડ્યો। સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઇક સાથે એક શખ્સને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપી પાડ્યો હતો। ત્યારે આ આરોપી અગાઉ પણ 12 બાઇક સાથે પકડાઈ ચૂક્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા વાહન ચોરીના વણઉકેલ્યા ગુનાઓને ઉકેલીને આરોપી તથા મુદ્દામાલ શોધવા સૂચના અપાઈ હતી, જેથી લઈને એલસીબી પીઆઈ જે જાડેજા અને પેરોલ ફ્લો સ્ક્વોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લામાંથી વાહન ચોરીના ગુનાઓ ઉકેલવા પ્રયત્ન હાથ ધરાયા હતા। જેમાં એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલાના લાખણકા ગામે દરોડો કર્યો હતો, જેમાં એક વ્યક્તિએ ચોરી કરેલા 5 બાઇક સહિત રૂપિયા 1,85,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો। ત્યારે પૂછપરછમાં પોતાનું નામ ગરભાઈ રણછોડભાઈ જોગરાજીયા જણાવાયું હતું। ત્યારે આ આરોપી અગાઉ પણ 12 બાઇક સાથે પકડાઈ ચૂક્યો છે। ત્યારે પૂછપરછમાં હેન્ડલ લોક સરળતાથી તૂટી જતા જેને લઈને સ્પ્લેન્ડર બાઇક જ ચોરતો હોવાનું પણ કબૂલ્યું હતું। તેમજ ચોરેલા બાઇક માત્ર 10 થી 12,000 રૂપિયામાં વેચી દેતો હોવાનું પણ ખુલ્યું હતું, જેને લઈને વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે આરોપીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો।